નમસ્કાર, હું છું શીતલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. ટેલી મસાલામાં આગળ વધીએ અને જણાવીએ કે ટીવી દુનિયામાં હવે શું રંધાઈ રહ્યું છે. બિગ બોસ ઓટીટી ફેમ અને મુનાવર ફારૂકીની એક્સ ગર્લફ્રેન્ડ આયશા ખાને ઇઝરાયલ પર ચાલી રહેલી એર સ્ટ્રાઇક ઉપર પ્રતિક્રિયા આપી છે. વિડીયોમાં તે રડતી દેખાઈ રહી છે અને તેને ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે. બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની બહેન અંશુલા બિગ બોસમાં આવવા માટેની તૈયારી કરી રહી છે. જણાવી દઈએ, બિગ બોસ ઓટીટી 3માં અંશુલાની એન્ટ્રી થઈ શકે તેવી શક્યતા છે. બિગ બોસથી નામના મેળવી ચૂકેલી અને હાલ ફિલ્મોમાં પણ પોતાના અભિનયનો જાદુ ફેરવતી હોય તેવી અભિનેત્રી શહેનાઝ ગિલ વેકેશન માણતી નજર આવી. તેની ચુલબુલી અદાઓથી તેને આખા સોશિયલ મીડિયાનું મન જીતી લીધું છે. અંકિતા લોખંડેએ તેની કોસ્ટાર અને તેની ખાસ મિત્ર કંગના રનાવતને તેની જીતની બધાઈ આપી છે અને તેને કહ્યું છે વિજય ભવ, અને સાથે સાથે તેને એ પણ વ્યક્ત કર્યું છે કે હવે કંગના રનાવત રાજનીતિમાં ઘણા મોટા ફેરફાર કરી શકે અને રાજનીતિમાં પણ તે પોતાનો ઝંડો ગાળવા જઈ રહી છે. તો તેના બદલ ખૂબ 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 શુભકામનાઓ. ખતરો કે ખિલાડીનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. તેવામાં ખતરો કે ખિલાડીના કન્ટેસ્ટન્ટ શાલીન ભનોટે એક વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયોમાં તેઓ જે છે તે આગલા ટાસ્ક માટે તૈયારી કરતા નજર આવી રહ્યા છે અને તેની સાથે વિડીયોમાં તેની સાથે ઘણા બધા કન્ટેસ્ટન્ટ પણ નજર આવી રહ્યા છે. આ વિડીયો બલુચિસ્તાન પાસેનો હોય તેવી શક્યતા છે.